આપણે એક વિડીયોમાં 1 મિલિયન વ્યૂ વહી ગયા છે મહાદેવની કૃપાથી અને ગુજરાતના લોકોના પ્રેમથી. હર હર મહાદેવ મિત્રો, ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. સૌથી પહેલાં તમે કોહરા, જેને બહારના રાજ્યમાં કોહરા કે આપણે કહીએ છીએ ધુમ્મસ, તમે જોઈ શકો છો. આ બધું છે ને મિત્રો ધુમ્મસ છે. રસ્તા એ તમે જોઈ શકો છો મિત્રો. એટલે કોહરા, અહીંયા બધા કોહરા કહે છે અને રસ્તામાં મિત્રો ધુમ્મસ બહુ ઝાજી છે. અમે અહીંયા ટાપણી કરીએ છીએ ઓલમોસ્ટ સવારના 6:30-7 વાગ્યા હોય. જો તો બતાવો તો ફોનમાં બતાવી દો. ભાવિકભાઈ બતાવે છે રાત કેટલા વાગ્યા મને તો બતાવો. 6 એટલે ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે અને અમે 6:50 ત્યાંથી નીકળી ગયા છીએ. ચાચા અમારે ત્યાં રોકાણા હતા, અમે ચાચા ત્યાં રોકાણા હતા બરોબર. ચાચા કહે કે ચા પીને આગળ વધો, તો અમે કીધું સારું હાલો કાકાનું માન રાખી લઈએ પછી વધીએ આગળ બરોબર. અને આજે છે અમારો 13મો દિવસ. આજે ફાઇનલ અમે મધ્યપ્રદેશને બાય બાય કહીને ઉત્તર પ્રદેશને વેલકમ કરશું. અમે ઉત્તર પ્રદેશમાં વેલકમ થશું બરોબર. તો હાલો આપણે જઈએ આગળ. આગળ આવ્યા છીએ, ટાપણી કરીએ છીએ ને. આજે આપણે ડોગેશભાઈ છે ને, ડોગેશભાઈ ક્યારના બરોબર ભસતા હતા, ક્યારું આવ્યા ને ચારના. પછી એ ધીમે ધીમે હિંમત કરીને પાસે આવ્યો ને, મને પ્રેમથી બોલાવા માંડ્યા. પછી જો અમારે આરે એનું બહુ જામી ગયું ને મિત્ર. ઠીક મને ચમતાની ના હવે ધુમ્મસ તમે જો ખાલી. હવે ટાપણી કરી હા તો કાલો બસ હાલો लाइन पग एक कसरी दो. क्या पता तुम भी कहीं महादेव का एक अवतार हो, मतलब महादेव बन के आए हो, कुछ पता नहीं. कोई नहीं, चलो चलो अब बस हो गया, चलो बस. हाँ जो કોલ જો મૂકતો નથી હો, એનો હાથ જ આપ્યા કરે છે, એને મજા આવી ગઈ. જો મૂકીને જ જો તો મિત્રો અરે કાંઈ નહીં, હુઈ જા. થોડાક આગળ આવ્યા એમ તો બહુ થતા આવી ગયા નહીં ભાવિકભાઈ. ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે અને હું અને સાહેબ કરે છે મધ અને કેળા. એમ તો થોડો ઘણો નાસ્તો કર્યો છે. ના બગલેલું ન હોય, થોડુંક વધારે પાકી ગયેલું હોય, બહુ પાકી ગયેલું અને થોડુંક મીઠું વધારે લાગે એની. ચાલો મિત્રો મધની એક સેવ છેલ્લું કેળું ખાઈ લઈ પછી જઈએ આપણે આગળ. આજે ફાઇનલ અમે યુપીમાં પ્રવેશ કરી ગયા છીએ. અમે ઉઠ્યા હતા એમપીમાં, રાતે શું યુપીમાં. એમ બાકી એક જ દિવસમાં રાજ્ય આખા પાસ સાયકલ લઈને. મિત્રો ફાઇનલી આપણે છે ને અત્યારે ઓલમોસ્ટ 4 જેવા વાગી ગયા છે. 4:30 આમ તો થઈ ગયા હશે. અને હવે આપણે 1 કલાક સાયકલ ચલાવવાની છે બરોબર. અને આજનો અમારો ટાર્ગેટ છે 80 કિલોમીટરનો. જોઈએ છીએ અચીવ થાય છે કે નહીં, કદાચ તો થઈ જશે. ચાલો જાય. અમે જ્યારે હાલ બાંદા તરફ જઈએ છીએ, બાંદાથી ફતેહપુર તરફ. યુપીમાં એન્ટર કરી લીધી છે. હાલો હર મહાદેવ. આપણે અહીંયા એક પંપ છે, ત્યાં જરાક ફ્રેશ થવા આવ્યા છીએ બરોબર. એટલે થોડી બેસવા આવ્યા છીએ ને આગળ હવે લોકેશન ગોતીએ છીએ. બાંદા શહેરની પહેલાં અમારે કાંઈક પંપ કા ઢાબો બાબો ગોતવો પડશે જ્યાં અમે રાત રોકાઈ શકીએ. તો ચાલો ઓલમોસ્ટ અત્યારે 4:30 બસ ખાલી 10-15 મિનિટની વાર છે. તો હવે જઈએ અહીંયાથી આગળ અને જોતા રહેજો અંત સુધી. જોઈએ ક્યાં રોકાવાનું મેળ થાય. આજના વ્લોગમાં મિત્રો કદાચ તમને કંટાળો આવ્યો હોય કે કાંઈ મેળ વગરનું છે, કાંઈ એમ કહેવાય ને, બાકી મેન ટોપિક હોય એવું કાંઈ છે જ નહીં આજના વ્લોગમાં. હા એક વસ્તુ છે કે આપણે એક વિડીયોમાં 1 મિલિયન વ્યૂ વહી ગયા છે મહાદેવની કૃપાથી અને ગુજરાતના લોકોના પ્રેમથી બરોબર. એ તો આપ સૌનો પ્રેમ હોય ત્યારે થાય, બાકી હળવું હાયલા કરે છે મિત્રો. આજ રાતના ઠેકાણા અમારા થઈ ગયા છે. કહેવાય ને મહાદેવ કોકને મોકલીને પેટ્રોલ જો અમે ટેન્ટ અમે નાખી દીધું છે અમારું બરોબર. અને ચાલો સૌથી પહેલાં ફેસ વોશ કરીએ મિત્રો, મોઢું ધોઈએ પછી અહીંયા કાંઈક જમવાનું કદાચ ભાઈ કહેતા હતા, હવે જોઈએ છીએ બરોબર. હવે અહીંયા ટેન્ટ નાખ્યું છે, ચાલો મોઢું ધોઈએ પછી સામાન અહીંયા આવીએ. ફાઇનલી આપણે મોઢું ધોઈને આવી ગયા છો. કેવો લાગુ કમેન્ટમાં કહેજો બરોબર. અને હા મિત્રો જોઈ શકો છો ચા છે. ચાલો આપણે ભાઈ જો કીધું ચા પી લો, ચા પી લઈશું ને. આ છે આપણું ટેન્ટ, આપણે ટેન્ટ લાગી દીધું છે. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય, જય હિન્દ. તો ચાલો ચા બા પીએ પછી કાંઈક જમીએ, કાંઈક પછી કાંઈક કરીએ. હાલો મહાદેવ. મિત્રો ફાઇનલી આજે અમે અહીંયા છે ઢાબા આવી ગયા છીએ. ઢાબામાં શાક રોટલી થોડી ઘણી ખાઈ લઈએ અને આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે આપણને વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને શેર કરી દેજો, કમેન્ટમાં હર મહાદેવ લખી દેજો. હર મહાદેવ.